એની એક દીકરી પણ છે નાની. જીવા મુવાના વચન દહીં અને જીવા મુવાના કોલ દહીં પોતાની પત્નીને કહીને ગયો હોય. જોયા વિના યાર હવા મહિનાની વાત બની છે. ક્યાં જાઉં ને ક્યાં ગોતું તો તું મળી જાય. ઘડીકમાં મુંબઈની અંદર નજર નાખો, ઘડીકમાં ઠક્કર નગરની નજર રાખો, પણ ક્યાંય તારું મોઢું જોવાના અમને હવે વર્ષોના વાણા વીતી ગયા છે. એટલે એની ધર્મપત્ની, માં, બાપ અને એના ભાઈબંધ દોસ્તારો શું કહેતા હોય ત્યારે સાઉન્ડ મારી શેરિયાણા ઓ સગા ઓ મુકેશ કલ્લુ લગણી લગાડીને તું જતો રહેવાનો કે હુદી ઓ પડી આ ટક્કર નગરની શેરીઓ પતની રણે તમારી દીકરી દીકરા રણે મુકેશ ઓ મુકેશ અરે જીવા મુવાની જિંદગી જતો રહ્યો ઓ સગાત તને તારી પત્ની બોલાવે ઓ સાહેબા અરે ને આપણે ભેળા રહેતા જોડે મોજ કરતા ઓ સગાત તને તારા જીવ જીવાનો સાજન બોલાવે ઓ સગા અરે રે આ સાજન રણતો રાહોલ ફાઈરિંગ કેતો ઓ સાગા અરે રે રે કયા ગુનાના તું મેર મારીને જતો રહ્યો એ કર નમી ઉતો પને નમી જા તું ક્યાં નમી ગયો મારી શિકોતર ના ચેલૈયા
ભાઈ બંધ જતો રહ્યો એ કુદરત તારા ખજાને શું ખોટ પડી તું એ મારો દીકરો લઈ લીધો રો રે રે દાણો ઉગે ને ઓ સગા દિયા નિકે સિયા વિનય આ પડી તૈણ ભયોની જોડી તૂટી જીવો વિરા રાહુલ ભાઈ રે એ દોસ્તી કરાઈ તો મર્દની કરાઈ રે 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 તું હતો ને આપણે જોડે રમતા તા જોડે બેહતા તા તારા વગર નહીં ચાલે અરે રે મારી ઠક્કર નગરની શેરીઓનો ઓ સગા अरे रे शिविल में 108 सुनी पड़ी ओए रे लाडना खजाना मारा અને અહીંયા એનું જે આખું પરિવાર છે એની જે મમ્મી છે એમના પપ્પા છે એમની પત્ની છે એમના છોકરાઓ છે એમના ભાઈઓ છે અને એના જે દોસ્તારો છે ખોટ પડે હવે પૂરી નહીં થાય એ હિરલાની ખોટ પડે પૂરી નહીં થાય હિરલાની ખોટ પડે પૂરી નહીં થાય ઓ શક્તિ તારા જેવું કોઈ નહીં કોઈ નહીં ઓ મુકેશ તારા જેવું કોઈ નહીં થાય तुम बिन सुना लागे ठक्कर नगर नी शेरियो आ मुंबई ओ सुना मारा आगना ने सुनी मारी गलियों तुम बिन सुना लागे होगरिया वाला नी शेरियो ए सारा साचा मानस भगवान वेलो तू लई जा भगवान वेलो तू नहीं जा
રાહુલ ફાઈડિંગ એવું કહેતો તો રાહુલ ફાયરિંગ પણ પૂછ્યું હશે અને જે સ્વર્ગવાસી થઈ ગયો ને એ પણ પૂછ્યું હશે એટલે કાકા બાપાના છે સાહેબ તેને અહીંયા સોરી એક ભાઈબંધ છે પણ હું હજી આજ સુધી એને એવું સમજુ જીઓ આબથી તૂટ્યો તારો ઓ આબથી તૂટ્યો તારો ઘરનો છે મો ભારો આબથી તૂટ્યો તારો ઘરનો છે મો ભારો રોમ તને ખોટ સોંપણી લઈ લીધો હાવદ મારો એનો દીકરો છે એનો દીકરો વીર એના તરફથી 101 રૂપિયા નિકેશ એનો ભાઈ નિકેશ તરફથી 101 રૂપિયા હા 21 રૂપિયા અલ્પેશની પણ આત્માને શાંતિ શક્તિ મને જીઓ લાડકરા ભરાતનું લાડકી લાડકરી સવિતાનું લાડકી નો તાર મૂકીને આલી ગયા દીકરો તુરે મારો લાડકવાયો એની દીકરી નિકલિતા તરફથી સવાય કાંડ બી મળ્યા છે જીઓ અહીંયા ગામ શિવપુર થી આવેલા એમની સાસુમાં છે અને એમના તરફથી 200 એક 501 રૂપિયાની ઘોર મળી આવે છે સ્વર્ગવાસી એના જમાઈ મુકેશની આત્માને શાંતિ સૌખીથી મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના જીઓ લક્ષ્મીનો લાડ પાયો
મુકેશના માસી છે, એમના માસા વેલજી બાપા એમની પણ આત્માને શાંતિની શક્તિ મળે. મેં તરિયાને પણ જો વીરોનો લાય લગવાયો, દીપિકાનો લાય લગવાયો, લાડકરા દીકરાનો કેદથી પ્યારો, લાડકરા માનવીઓનું લાડકરી દીપિકાનું લાડકીરાયો, લોટારા મૂકીને હાલી ગયા. બાપો તમારો નોના દીકરી દીકરા મૂકીને જતો રહ્યો. ઓ સગા અરે રે રે તારા વગણ તો તારી દીકરી પણ નહીં રે. એ જેનું કયું એને ખબર છે લ્યા. અરે રે રે મારું ચૂડીને ચાંદલો જતો રહ્યો. પૂજા બાપા અને લીલામાં પોતરો, દાદા દાદી અને અહીંયા પોતરો, અહીંયા અમારા મુકેશ ઉર્ફે સખતની આત્માના શાંતિ ભક્તિ મળે. જીઓ એના ભાઈબંધો છે, થોડો બે જોશો કર. અહીંયા એના ભાઈબંધો છે જે રાહુલ ફાયરિંગ, સાજન, સાગર, આકાશ અને અહીંયા ભટ્ટો અને પિન્ટુ અને ઈ પ્રકાશ પોલીસ વાળો અને ઈ માનસી અને ભારસિંગ અને કરણ અને અહીંયા મોગલી, સુનિલ, ઢોલી, અશ્વિન પટણી અને ટકો અને પલો, અજયબી અને મહાકાળી અને મયુર અને માનસિક અને પુષ્પરાજ પણ એના ભાઈબંધો અહીંયા છે. ત્યારે એમના માટે ગાવું ત્યારે ઓ માન મેરે ભાઈ માન જા યસ રૂઠ કે ના જા દિલ તોડ કે ઓ માન મેરે ભાઈ માન જા યસ रूठ के ना जा दिल तोड़ के जान चली जाए जिस्म से तू दूर ना
सको ओ मान मेरे भाई मान जा મારા રાહુલ ફાયરિંગ તરફથી 501 રૂપિયા મળી આવે છે એના ભાઈબંધ માટે અહીંયા પલા તરફથી પલો તરફથી 501 રૂપિયા મળે એનો ભાઈબંધ છે સાહેબ પણ અહીંયા એના ભાઈબંધો ઘણા બધા છે અહીંયા રાહુલ સાજન સાગર આકાશ ભટ્ટો પિન્ટુ ટકો પ્રકાશ પોલીસ વાળો પણ પુષ્પરાજ જીઓ એનો ભાઈબંધ છે જીઓ રામ લખન ની જોડી ઓ વિલાયા પડી તોડી શકે ના કોઈ રામ લખન ની જોડે સંજયભાઈ કાઠિયાવાડી બાસા આ સખત એ હવ તમારો જતો રહ્યો સુનો પડ્યો ગો એ હવ તમારો જતો રહ્યો સુનો પડ્યો ગો વહમી વિદાયું સખત ગમતું નથી ઠક્કર નગર એ વહમી વિદાયું સખત ગમતું નથી કેટલું ઉડારું હું રૂપિયા પણ જે જાવા વાળું જતો રહ્યું મારો હાવત જતો રહ્યો ત્યારે એના મામા છે સાહેબ એના મામા તરફથી પણ સવા સ્વર્ગવાસી ખોડા બાપા અને નરેશભાઈ એમની પણ આત્માને શાંતિની શક્તિ મળે ને એના ભાણિયા અહીંયા સગતની પણ આત્માને શાંતિની શક્તિ મળે તેને એ કાળી કાળી રાતનો તારલો જતો રહ્યો એ કાળી કાળી રાતનો હિરલો જતો રહ્યો વહમી વિદાયું સખત ગમતું નથી એનો ભાઈ છે યાર ઓય રે વા રાજના
રાજુભાઈ ફાયર મારા સખતના ખાસ મિત્ર હતા, પણ એનો ભાઈબંધ જે અમારો સાગર મનીષ સિટી ગોલ સોનું પડ્યું છે સાહેબ, એનો ભાઈબંધ છે. પણ એનો ભાઈબંધ જે સાગર એના તરફથી 501 રૂપિયા મળ્યા છે. પણ અહીંયા એના ભાઈબંધો છે રાહુલ પાયરિંગ, સાજન, સાગર, આકાશ ભટ્ટો, અહીંયા અનિલ જે એનો ખાસ જીગરજાન જે ભાઈબંધ. પણ અહીંયા એના ભાઈબંધો અને એનો ભાઈબંધ જે ટકો જે એના વગર 1 મિનિટ નતો રહી શકતો. ત્યારે ઓ દોસ્ત તારી દોસ્તી મન જાનથી સે પ્યારી. આ એવું નહીં હો કે આજ પ્રોગ્રામમાં આ લોકો પૈસા ઉડાડે છે, પણ મારો જ્યાં પણ ડાયરો હોય ને આગળ આ સાગર, આ ટકો અને એક આ રહ્યો ને બાદશાહ એ જતો રહ્યો, એ પોતે જ્યાર સુધી ખીચામાંથી ખાલી ન થઈ જાય ત્યાર સુધી ઉડાડ જ કરે. આવી એની મિત્રતા છે. ત્યારે ઓ દોસ્ત તારી દોસ્તી મન જાનથી સે પ્યારી. ઓ યારા તારી યારી મન જાનથી સે પ્યારી. જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી. ઓ રાહુલ તારી દોસ્તી મન જાનથી સે પ્યારી. સાજન તારી દોસ્તી મન જાનથી સે પ્યારી. જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી. એના ભુવા તરફથી 101 રૂપિયા. અને એનો ભુવા એમ કે આ ભત્રીજો નહીં પણ એક મારો દીકરો હતો સાહેબ. ઓ બદલાઈ જાય દુનિયા રે સારી. નહીં ભૂલાયો સકત તારી યારી. ઓ બદલાઈ જાય દુનિયા રે સારી. નહીં ભૂલાયો સાજન તારી યારી. ઓ ટકા તારી યારી મન જાનથી સે પ્યારી. રાહુલ તારી યારી મન જાનથી સે પ્યારી. ઓરે મારા અનિલ તું કોમલ ને વાંચી અને પલો ભાઈબંધે હતો અને એક તો એમના સંબંધી છે, મામાનો દીકરો છે, મામા ફોઈના છે, એટલે એક ભાઈયું છે સાહેબ. ઓ તુજ મારી આંખનું રતન છે. તુજ મારા દિલનો ધબકારો. ઓ તુજ મારી આંખનું રતન છે. તુજ મારા દિલનો ધબકારો. ચોટ તૂટને વાગે તો દર્દ મને થાય છે. આ ટકા તારા યોગે મારી આંખડી બી જાય છે. ઓ ચોટ તુજને વાગે તો દર્દ મને થાય છે. તારા દુખે મારી આંખડી બી જાય છે. ઓ સાચી મારી દોસ્તી જરાય નથી કાચી. રાણા બાપુ. ઓ સાચી મારી દોસ્તી જરાય નથી કાચી. ઓરે મારા દોસ્તો કોમલ ને વાંચી. આવે
ફોઈના દીકરા હતા એનો પલો એના ભાઈને શું કે છે એના ફઈના દીકરાને અને એ આકાશ એનો જીગરી જાન અહીંયા એના જીગરી જાનો ઘણા બધા છે સાહેબ અહીંયા રાહુલ સાજન સાગર આકાશ ભટ્ટો પિન્ટુ પ્રકાશ પોલીસ વાળો અને મનીષ અને ભારસિંહ અને કરણ મોગલી સુનિલ ઢોલી અશ્વિન પટણી અને ટકો અને પલો જૈવી મહાકાલી અને મયુર અને માનસિક અને પુષ્પરાજ પણ એનો પલો શું કહેતો બોલે તરફથી 501 રૂપિયા અને એના પલા તરફથી પણ 501 રૂપિયા અને એના ટકા તરફથી પણ અને પુષ્પરાજ એના તરફથી પણ એના તમામ જે ભાઈબંધ દોસ્તારો છે અહીંયા ઘોર કરે છે તેને બીજું તો કાંઈ નહીં કહેતો એના ભાઈબંધોને પણ આ તમે બધા એની સામું જોવો છો યાર એટલે પૂરેપૂરો છે નહીં પણ એના ભાઈબંધો છો કદાચ આવતા જતા એની મમ્મી અહીં આવે એના પપ્પા અહીં આવે એના ભાઈબંધો એના ભાઈઓ આવે તો બીજું તો કાંઈ થોડો એના સામું નજર રાખજો યાર આ એનો ભાઈ છે અમારે નિકેશ એનો ભાઈ છે ओ मान मेरे भाई मान जा इस रूठ के ना जा दिल तोड़ के ओ मान मेरे भाई मान जा इस रूठ के ना जा दिल तोड़ के जान चली जाए जिस्म से નિકેશ ના ભાઈ વાટકા ઓ અટી પટી ઓ અટી પટી ટકાના ભાઈ અને એનો ભાઈ છે જે લાડકો બટ્ટી અહીંયા એના ભાઈનું નામ બટ્ટી છે પણ એનો ભાઈ અત્યારે શું કહે છે કે તું મને કટ્ટી આપીને મને બત્તીને બતાવી ગયો ને એટલે એના ભાઈઓ માટે ગાવું છે તેને ઓ સગા અરે રે તું તો બોમ્બઈ આવ્યા તો આખું બોમ્બઈ નો શેર કહેવાય
સગા અરે રે રે આ શેતરીને જતો રહ્યો એને એના મગા શેરીઓ શોભતી નથી અરે રે વાહ જીગા 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 સાજન નો લાડ સાગર ભાઈ બંધ નો હેદ થી પ્યારો આકાશ નો લાડ પોતાનો લાડ પિન્ટુ નો સાચો હેદ થી પ્યારો આ ભાઈ બંધો લાડ કરા પ્રકાશ નો લાડ લાડ કરા મનીષ નો લાડ એકલા મૂકીને આલે ગયા ઓ ભાઈ બંધ માટે ગાવું ત્યારે અરે રે રે ઓ સકા તારા વગર મારી હોમનગર ની શેરીઓ સુની લાગે તને તારું મોમાં મુહાર બોલાવે અરે રે રે એના ભાઈ બંધુ કહેતા હોય ઓ મોગલી ઓ સુનિલ ઢોલી અરે રે રે જેનો ભાર્ગેશ એવું કહેતો હોય જેનો કરણ એવું કહેતો હોય ગાડી માં નીકળે એટલે એ મને એન્ટ્રીઓ પડતી હતી
એના ભાઈબંધો એનો ભાઈ છે યાર નિકેશ એના તરફથી ઘણું બધું દાન મળી આવશે. પણ એનો જે ભાઈબંધ છે યાર, પણ આ કટમ છે યાર મારું યાર સાહેબ, ભૂવો પણ છે યાર, અડહતનો ભૂવો છે, મારી પાટવણ દેવીનો ભૂવો છે સાહેબ. અમારા બુચિયા મેં પાટવણ દેવી ગણવા જાય તો આ અડહત, એથી પછી આગળ બીજું હેડીએ. અડહત કે તો આગળ હેડે એટલે ના હેરાય. અડહત ચામંડની શકત વાળા છે અમે. ત્યારે એ આટલો સંદેશો એ મારા મુકેશ ભાઈને દેજો. એ પેલો રે સંદેશો એ ભાઈ સુનીલ પરવીન મોકલે. આ લલ્લુ બાસા ઓ જનાવ જન્મના સેટા પાડાજો. ઓ ભવારે બહુ બહુના સેટા પાડાજો. આટલો સંદેશો એ મારા સકોત ને તમે દેજો વિક્રો. હાલ થોડો બે જોશો કરો એ પેલો રે સંદેશો એ બાપુજી ભરત ભાઈને મોકલે એના દીકરાને. વીર એ બીજો રે સંદેશો એ ભાઈ ચંદન ભાઈ મોકલે જઈએ. આ લવઘણ એ ચોથો રે સંદેશો એ ભાઈ કુશાલ કિશોર ભાઈ મોકલે ભર. આ નિકેશ ઓ કોના રે વિશ્વાસે મૂકી આનાજો. ઓ કોના રે વિશ્વાસે મૂકી આનાજો. આટલો સંદેશો એ મારા સકોત ભાઈને દેજો. બેન તરફથી સવાય 51 રૂપિયા મળ્યા છે. સખતની આત્માને શાંતિની શક્તિ મળે. બીજા તો બેઠા બેહી જાઓ, તમે લોકો તો બેહી જાઓ. અહીંયા જે 12 જિલ્લા છે બધાને કેવું કે અંદર આવી જાઓ. રાહુલ, સાગર, તારો મને સાહેબો
અહીંયા ભાઈ જે બાર કાંઈ થયું નહીં અને રોવે રુદિયોની રૂની આખડી લો ઓ રોતા મેલ્યા નાના નાના બાળ જો રોતા મેલ્યા નાના નાના બાળ જો રોવે રુદિયોની રૂની આખડી લો એ રોવે સુડીલનો દાલડો લો પરવી ઓ રોવે પરવીનનો દાલડો લો સક ભાઈઓ શું કહેતા હોય એના મામા ભોયના જે ભાઈઓ શું કહેતા હોય એ વિક્રમ ચંદન શું કહેતા હોય ત્યારે અને એ હો અને સખત બંનેની આત્માને શાંતિ શક્તિ મળે આ બાપુ નગા
ચા બને હૃદય એક સંતવાણી ભજન થઈ જાય. ચા બને હૃદય એક સંતવાણી ભજન પણ ગઈ આપણે. પછી જે અમારા ભાઈ ટકવાની જે ફરમાઈ છે એ આપણે બોલશો કે જે માતાજીએ જે સિવિલની અંદર જે પરચો પૂરેલો છે એની વાત છે એ આપણે ચા પાણી પીને મોહલ બાંધીને પછી બોલશું. પણ એમની ભાભીમાં છે એમના તરફથી એક સવાઈ 51 રૂપિયા મળી આવશે. જીઓ પાણી ભજન સંતવાણી ગાયું ત્યારે એ રાતો અંધારી સતીને વાય કરે આયા હો જી એ જી મારે મારે વાય જી મારે વાય કરે આયા હો જી. એમની મમ્મી તરફથી એક 101 રૂપિયા સંતવાણી ભજનમાં મળ્યા છે. જીઓ 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 એ રાતો અંધારી જરમર મેહુલો રે વરસે હો જી. એ જી મારે વાય જી મારે એ ડાબુ જોવું તો વાલા ડુંગરા રે ડોલે હો એ જીવું તો એ જીવું તો તમનું રે વાય કરે આયા હો ગોગો હજી અમારા સંતવાણી ભજન ચાલે છે. ધન્યવાદ છે એ માં સકત એ મારી રણની રવેચી અને મારી આ બોડી છે તે પૃથ્વી એ મારી જગતની જોગણી. આ દીકરા ને દીકરીને ક્યારે પણ આંખમાંથી આંસુ ના આવે. બસ બીજું તો કાંઈ માંગતો નહીં માં. આ દીકરી ને દીકરાની આંખમાંથી આંસુ ના આવે. કેમ કે એનો આધાર જતો રહ્યો છે. જીઓ
એવા રામચંદ દદુવાળા તરફથી મળ્યા છે. આ ફુવા, આ ફુવા, આ ફુવા. એ પેલો રે પગલો સતીએ જમનામાં મેલો જે એ જી અમને એ જી અમને જમાનાએ દીધો માર્ગ. તારી આત્માને ઓળખ્યા વિના રે એ બહુના ફેરા નહીં તો મટે તારી યમુનાને ભાગ્યા વિના રે એ બહુના ફેરા નહીં તો મટે જે ઓલો કાગડો ને કોયલ રે એ રંગે રૂપે એક સરે ઓ જી જીઓ જીઓ ખતમ છે યાર, લાકડી છે. બોલો હંસલો ને બગલો રે એ રંગે રૂપે એક સરે ઓ જી એ મને ઓળખ્યા વિના રે એ બહુના ફેરા નહીં તો મટે આ મારી અરહર રોતાને સાના રાખે એનું નામ માતા કહેવાય. યાર રોતાને સાના રાખે એનું નામ દેવી કહેવાય. તેથી એક ને એક દીકરાને સિવિલ હોસ્પિટલની માલી પર દાખલ કર્યો હોય. સાંભળજો લે, દુઃખ ક્યારે આવે કોઈને કહીને નથી આવતું. ગાડીની માલી પાથી એવા હસતા જતા રમતા જતા હતા, પણ અચાનક એક અકસ્માત બન્યું. પણ દીકરાને જ્યાં એમ્બ્યુલન્સ બોલાવીને જ્યાં સિવિલ હોસ્પિટલની માલી પર દાખલ કર્યો તો એક ડોક્ટર નહીં, હાથ ડોક્ટરો થકી વિધિ કરે.
સમય ને જાતા વાર ના લાગે, 1 દી વીતે, 2 દી વીતે, 3 દી વીતે, અને આઠમના દાડે તો દેવી નવરંગા પિયાલા પીવાની છે. મારી દેવી અને તેથી આમ કરતા 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 હાથે કે દાડાનો વાણો વીત્યો. હાથ દાડેથી દીકરો બોલ્યો નતો. હાથ દાડેથી માએ નતું ખાધું, બાપે નતું ખાધું. અને ગામની માલિપા 100 ઘરની વસ્તીને કોઈને ખબર નહીં કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની માલિપા ભાઈના દીકરાને દાખલ કર્યો છે. પણ બન્યું એવું કે હાથમાં દાડે ડોક્ટર સાહેબ આવી અને દીકરાના બાપને કે ભાઈ તમે દીકરાના બાપ છો? એના જે ભાઈબંધ દોસ્તારો શું કે છે, એના ભાઈબંધ આને શું કે છે, આ સખત નો શું કે છે? મને બારકા દેશના શિવાળે લઈ જો, ત્યાં માનો સખત મને શીતળી જો. સધી વિડિયો લાલા દીકરાના બાપને આટલી વાત કરી કે મારો દીકરો, ડોક્ટરે કીધું કે ભાઈ હિંમત રાખ, ગાડીની વ્યવસ્થા અમે કરી દેવું. હવે તારો દીકરો રહ્યો નહીં. સવારે એમ્બ્યુલન્સ આવે, તારે ગાડીની વ્યવસ્થા નહીં કરવી પડે, અમે ગાડી મોકલી દેશું. તારા દીકરાને લઈ અને ગામની માલિપા વયો જજે, પણ તારા ગામની માલિપા તારા ભાઈઓ અને ફોન કરી દે. આટલું કહીને ડોક્ટર સાહેબ વયા ગયા હોય. સાહેબ એ વખતે દીકરાનો બાપ સિવિલના પસવાડે જઈ અને પોક પારીને રોવે. આ મારી અરહત રોવાનું ભૂલી જો, રોવાનું ભૂલી જો. અરે મને નિકીશ ને એકલો મૂકીને જતો રહ્યો. અરે આપણી ત્રણ ભાઈઓની જોડી તૂટી જી મારી એ સખત ના ભુવા. घर में थी भुवो ना जाई देवी
મુંબઈની ઉલ્ફા દેવી અરે તે તો દરિયો પાવન બનાયો ગોરીવારી ઓ તો તે મારો તમારી મેલડીને અરે રે મારી મેલડી તને મારી જઉં આ બધાની છોકરી કેવું રહ્યું મરવાલા વિહામાં એ સકો એ તારી જન્મ દેનારી સવિતા એવું કહેતી હોય મારા ઘરનો આવત જતો અહીંયા ટકાભાઈની પણ ધર્મપત્ની ગુજરી ગયેલા છે. 3 દીકરીઓ છે ને તારે? 3 દીકરીઓ છે ને એમને? શું નામ હતું બેનનું? ભારતી કાકા કાજલ. અરે માયા લગાડી મમતા લગાડી તું જતી રહી પણ જેનો પતિ દેવ બોલતો હોય એ ટકો કહેતો હોય જીવા મુવાના વચન દઈને એ મને આ દુનિયામાં એકલો મૂકીને તું જતી રી કાજલ દીકરાના બાપે ફોન કર્યો તો હો. દીકરાના બાપે ફોન કરી અને ભુવાના કાનની માલિપા વાત કરી, પણ કેવી કરી કે બાપા મારી હો ઘરની વસ્તીના મદાદર ભુવા હાબર આપણી દેવી છે એને પૂછને કાલે મારી દેવી કંકુના સિંદુરિયા પિયાલા પીવાની છે કે મારા મરી ગયેલા દીકરાના લોહીના પિયાલા પીવાની છે. ડોક્ટર સુટી પડ્યા છે ફુવાજી એ મારો દીકરો રહ્યો નહીં એ મારો દીકરો કામતરૂ વઈ ગયો
આવા શબ્દ કીધા ને તા તો ભુવાના રૂવાટા સમ થાવા મળ્યા. ફોન મૂકી દીધો દીકરાના બાપ કે આપણી માતાને એટલું પૂછજો. ધન્યવાદ છે. હા માનસી જીઓ માનસી તરફથી સવાયા સગતનો ખાસ મિત્ર છે જીઓ. હા પણ જે ભુવાના કને વાત કરી હતી કે મારો દીકરો રહ્યો નહીં, પણ આપણી દેવીને પૂછો કાલ સિંદુરિયા પિયાલા પીવાની છે કે મારા મોરીજીના લોહીના દીકરાના શું થયું? ડોક્ટર છૂટી પડ્યા છે. મારે 2 વાગે ગાડી લગાવવાની છે ને 2 વાગ્યા પછી હું મારા દીકરાને ગામમાં લઈને આવીશ. પણ આપણી દેવીનો જે માંડવો છે ને કે હટકથી વેલા જમાડી દેજો, હગી વસ્તીને ઝપટથી પ્રસાદ આપી દેજો. 2 વાગ્યા પછી હું અમદાવાદથી મારા દીકરાને લઈને નીકળીશ. આટલું કઈ અને દીકરાના બાપે ફોન મૂકી દીધો. તા તો ભુવાના રૂવાટા સમસમ થવા મળ્યા. મઢમેથી બહાર આવ્યો. બહાર આવી અને પટિયાનું કાંડું ચલ્યું. મારી વર્ષે મુડીના વચ્ચે એ દેવી હું ગરીબ, મારું સાપરું ગરીબ, પણ મારી મેલડી ગરીબ નહીં. મેલડી ના હોત તો પૃથ્વી ઉપર 33 કરોડ દેવ પણ હો. કેમ મને મારા શકસનું રોવા દો. મને મારા દીકરાનું રોવા દો. ભુવાના કને પટિયાર વાત માટે કે શું વાત છે? ફલાણાનો દીકરો ડોક્ટર છૂટી પડ્યા. શું? હા પૂછ ને. તો પછી ભુવા હું મારા મનની વાત કરી દઉં બાપ. એનો સાગર જીઓ. આ સાગર આ માનસી જીઓ. પણ આમ કરીને ભુવાના કહેવા પ્રમાણે પઠિયારે મુઠ્ઠો ભરીને દાણા લીધા. અત્યારે બંદૂકોવાળા વતન છે. એ પેલાના ભુવા હાથ મેં હવન કરતા હતા ને ચકલી આઈને હવન ખાવા આવતી હતી. મારી વાસી મુડીનો વકીલ વડે માર્ગે કોઈ દાડા મીઠા મારવા દેશે નહીં. મારી અડહદ છે એ જીવાર હતો એટલા દાડા જીવવું છે. અમારા બુછિયાની અંદર અરહદ મોટી, પછી અહીંયાથી હાલીએ ને એટલે ચામણ આવે. અમે અરહદ ચામણની શકત વાળા છે, શિકોતર વાળા છે બાપા. અને એમની એક માતા બહુ જબરી છે યાર. ક્યાં ગઈ મારી રણની રવેચી? મારી રણની દેવી
વખતે ભુવાએ આટલી વાત કરી કે મારી દેવી તને કંકુનો સિંજારો પિયાલો નહીં ગમતો ને તો હવે લોહી ઉપર આવી ને તો હું તને મારું લોહી પીવડાવું પણ મારા દીકરાને હજી પણ કરીને પાછો મોઢવે લાવ. આટલું કીધું રાત પડી હતી તા તો મારી સકતની રેની કેને માનલા આ સાજન મા ભગવતી જોગમાયા 9 લાખ લોબરિયાળી એટલે વિડિયો શૂટિંગ ચાલુ હોય કહેવાય છે. મા ભગવતી જોગમાયા 9 લાખ લોબરિયાળી માને કરવું ન હતું ભાઈ. એ વખતે છે ને પવનનો ગોરો પડ્યો તો આમ ફર્યો અને જ્યાં ટોલી મેથી જે મોઢા ઉપર ધોરું કફન ઉડ્યું એટલે પણ જ્યાં પેલી માં હતી ને જે ટોલી જોડે બેઠી હતી પણ જે પેલો દીકરો હાથ દાડેથી બોલ્યો નતો, હાથ દાડેથી ચાલ્યો નતો, એ ટોલીની માલી પર બેઠો થઈને માં ને હું કે માં એ માં મારે પાણી પીવું છે. મારું જીવો હાથ દાડેથી બોલ્યો નતો, ચાલ્યો નતો, આજ હાથમાં દાડે એમ કે માં મારે પાણી પીવું છે, પાણી પાયું. પણ જ્યાં પોતાનો ધણી એમ્બ્યુલન્સની માલી પર ગાડી કરવા ગયો હતો ને એટલે પોતાની પત્ની પોતાના દીકરાને પાણી આપી અને એ સિવિલના પગથિયા ઉતરી અને પોતાના ધણીને કે એ દીકરાના બાપ અહીં આવો, મારે વાત કરવી છે. પડતી આખડતી પોતાના ધણીનું બાવડું ચાલ્યું અને પોતાના ધણીને લઈ અને પોતાના દીકરા સામું લાઈને ઊભો કર્યો. તમે તો એમ કહેતા કે આપણા દીકરાને ગાડીમાં લાખીને લઈ જવા જેવો છે, પણ દીકરાનો બાપ જોઈને ચોંકી જો. બા બોલે માં બોલે પાણી પીવા પાલ્લા ખાસ. તા તો દીકરાનો બાપ ત્યાંથી દોડ્યો કેજો સિવિલ હોસ્પિટલની માલી પર ડોક્ટર કરે. ડોક્ટરને કીધું કે હાલો. તેથી ડોક્ટર આયા અને ડોક્ટરને કીધું કે સાહેબ તમે તો કહેતા કે મારા દીકરાના અંદર કાંઈ નહીં. તેથી ડોક્ટર બોલ્યો તો હો કે હું તો હજી કહું કે તારા દીકરાના અંદર કાંઈ નહીં. આ ઓંખે પટપટાવી રહ્યું, આ પાણી પી રહ્યું છે, નક્કી તારા બાપની દેવી કોઈ કામ કરી છે. મારા બાપ ડોક્ટર ને જઈને પણ પહોંચી આવી મારા ગરીબ ઘરના વકીલ ઉતાર એમાંથી સ્પેશિયલ ગાડી કરવી છે અને દીકરાના બાપે પહેલા ફોન કરી દીધો કે 1 કલાક મોડવો વધાવજો, હું મારો દીકરો લઈને આવું. ફોન મૂકી દીધો. તા તો ભુવાના કોને વાત જી હો કે દીકરો લઈને ભાઈ આવે છે. તા તો ભુવા મઠની અંદર બેઠો દેવીના ટગર કરે કે રાખી હો, રાખી મારા બાપની દેવી તે મારી લાજ રાખી હો. કીધું છે જે વખતે ભુવાએ વચન આલ્યા કે દેવી મારો દીકરો પાછો લાઈને પછી આ ખોરિયું તને દઈ દઈશ, પડદા તો સ્પેશિયલ ગાડી કરી. ગાડી પૈસા લાય 5 તોલાની વારીઓ ઉતારે એમાંથી સ્પેશિયલ ગાડી કરવીશ અને જે પૈસા બચે દે. આજ મારા ભાઈઓને ઉગ્રનું હાલવું, જો ઉગ્રનું હાલતા ઓછા પડે ને તો ભલે પડે. ગામની માલિપા મારું સાપરું રહ્યું ને કે સાપરું વેચીને ભાઈઓનું ઉગ્રનું હાલવું છે. કેમ કે આજ મારી દેવી દાખલો માંડી જીવા.
તેથી ગાડી અને અમદાવાદ થી ઉપડી તેથી ગામની માલિપા અને ગામની માલિપા જ્યાં નવરંગો માંડવો હતો એગી ડાકલા વાગતા હતા, ભુવા ધૂળતા હતા, એગરી દીકરો રમે, માં રમે, પોતાનો બાપ રમે અને રમતા જોઈને ભુવો રાજી થયો કે મારી દેવી તે મારી આબરૂ રાખી હો. માંડવો જમી રહ્યો છે, માંડવો ઝપટથી પતાયો. વાહ વાહ મારા બાવરી મનોજ, વાહ વાહ મારી લીલકીની જોગણી, વાહ. તેથી ભૂવો માંડવો બધાઈ ગયો અને માંડવાની અંદર ભૂવા આમ કરીને બોલે કે હાંભળો લ્યા, હવે મારે વાત કરવી છે, તમારો માંડવો સુખીથી વધણ. હા પણ મારી દેવીએ એક ટાપુ કર્યું છે, એ ટાપાની અંદર મેં મારી દેવીને વચન આલેલું. અરે 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 મારી સકતના બુવા, તું જાવા ગયો તને રાહુલ બોલાવે, તને ટકો બોલાવે, તને સાસન બોલાવે, તને સાગર બોલાવે. માં જગદંબા જોગણી 9 લાખ લોભરિયાળી તેથી ભુવાએ વાત માંડી. કેવી વાત માંડી હતી વિષ્ણુભાઈ કે આ અહીંયા એ મમ્મીનું એવું કેવું છે કે એક વખત સગત જ પોતે મરી ગયેલો હતો પણ સાઈન હોસ્પિટલની અંદર એની પોતે સગત ને એની જોગણી જઈ અને એ દીકરાને મરેલો હજીવન કરેલો છે એવું એની મમ્મી કહે છે. મારી રણની રવેચી મરી રાજા વીર વિક્રમની દેવી માં ભગવતી જોગ માયા 9 લાખ લોભરિયાળી એને વાત કરીએ છે ત્યારે મહાદેવ કે 32 જાતના લક્ષણો હોય ને એનો ભોગ તમારે કરવો. હવે મહાદેવ કને આ 4 જોગણીઓ વાત મળે કે એવો નર મળે ક્યાં ગરી ક્યાં મળે? આ ભમેથી ધરતી ઉપર આજો
ચાર જુગણીઓ ચકરિયાળો વેમણ લઈને પૂજન ધરતીમાં આયો રી 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 રી. અરે અમારા વાલા વાલા વિહામા વાલા વિહામા. ઘોર જંગલમાં આવ્યા એ કોયલ બોલે સમજી શકો તો ઘોર જંગલમાં વાંદરો બોલે સમજી શકો તો हर हर भोलेनाथ बधाई बोलो जय कहानाथ. हर 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 भोलेनाथ बधाई बोलो जय महाकाल. ओ नगरी में देखो जोगी बाबो रे आयो. नगरी में देखो जोगी बाबो रे आया. हर 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 भोलेनाथ बधाई बोलो जय महाकाल. हर 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 भोलेनाथ बधाई बोलो जय महाकाल. हर 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 भोलेनाथ बधाई बोलो जय गिरिनाथ. बोलो महाकाल की जय हो. बोल श्री भोलेनाथ महाराज की.